રાજકોટથી ફરી એકવાર મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। તો રાજકોટથી વધુ એકવાર મારામારીની ઘટના સામે આવી છે। રાજકોટમાં ગોંડલના રોડ પર યુવકો વચ્ચે જાહેરમાં જ મારામારી થઈ હતી। બે યુવકો વચ્ચે જાહેરમાં જ છૂટા હાથની મારામારી થઈ હતી। મારામારીનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે। તો રાજકોટથી ફરી એકવાર મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં જ બે યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે જાહેરમાં જ એક યુવક પર છરી વડે હુમલો થયો છે। તો હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરેન્દ્રનગરના ચોટીલાથી હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। જાહેરમાં જ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો। કારમાં બેસાડવા બાબતે જ બબાલ થઈ હતી। સુરતથી સમાચાર મળી રહ્યા છે। એસએમસીના વોર્ડ નંબર 18ની ચૂંટણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાઈ છે। સુરતથી સમાચાર છે। મનપાના વોર્ડ નંબર 18ની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરાઈ છે। વોર્ડ નંબર 18 માટે કોંગ્રેસમાંથી સંજય રામાનંદી ચૂંટણીના મેદાનમાં છે। સુરતથી આગની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના સારોલી વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી। તો સુરતના સારોલીમાં કુબેરજી વર્લ્ડ માર્કેટમાં આગ લાગી હતી। 8મા માળે આગ લાગી હતી। ફાયરની ગાડીઓ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આગની ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી કે કોઈ ઇજાગ્રસ્ત પણ નથી થયું। તો કાપડનો માલ બળીને ખાખ થયો હતો। ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। સુરતના સારોલી વિસ્તારમાં કુબેરજી વર્લ્ડ માર્કેટમાં આગ લાગી હતી। આગની ઘટનાને પગલે ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા। કુબેરજી વર્લ્ડ માર્કેટના 8મા માળે આગ લાગી હતી। આગની ઘટનામાં હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। કાપડનો માલ બળીને ખાખ થયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે જૂનાગઢમાં કોંગ્રેસમાં ટિકિટને લઈને ઘમાસાણ શરૂ થઈ ગયું છે। નિરીક્ષકોની હાજરીમાં જ કાર્યકર્તાઓ બાખડ્યા હોવાનું સામે આવ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો વચ્ચે જોરદાર બબાલ થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તેમજ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાના આક્ષેપ કર્યા છે। હું કોંગ્રેસમાં રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે તો દાવેદાર હોય એને ટિકિટ દે। આજે હું 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીને વરેલો છું, તે છતાંય મનોજ મને ટીકારે ઉકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર। અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે। વોર્ડ નંબર 13 માંથી મનોજ રૂપિયા લઈ લઈને ટિકિટો દે છે। આજે તમે શું કરવા આવ્યા હતા? હું અહીં રજૂઆત કરવા આવ્યો હતો બધા આ ઓબ્ઝર્વરોને કે ભાઈ તમે કે તમે છે ને ભાઈ ટિકિટ દો તો કોઈ એવા સારા વ્યક્તિને ટિકિટ દો કે જે એને લાયક હોય। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને ત્યારે મતદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 5માં સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધના બેનર લગાવવામાં આવ્યા છે। કલેક્ટર ઓફિસથી આગળ જતા દ્વારકાપુરી સોસાયટીમાં પાણીની સુવિધાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। તો રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટર કે તંત્ર દ્વારા કોઈ ઉકેલ આવતો નથી। સમસ્યાઓને લઈને પણ લોકોમાં ખૂબ જ નારાજગી જોવા મળી છે। ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને વિરોધનો સૂર પણ દિવસે ને દિવસે તમામ વિસ્તારોમાંથી જોવા મળી રહ્યો છે। કારણ કે ગત 5 વર્ષમાં કામોને લઈને લોકોમાં નારાજગી છે। આપણે પહોંચ્યા છે જુનાગઢ શહેરના વોર્ડ નંબર 5 દ્વારકાપુરી સોસાયટીમાં કે પહેલા તે દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે અહીં બેનરો લાગી ગયા છે કે કોઈ પણ રાજકીય પક્ષે મતની ભીખ માંગવા આવવું નહીં।
શું કામે આ બેનરો માર્યા છે તે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરશું, પરંતુ પ્રથમ આ દ્રશ્યો કે અધૂરું કામ અહીંયા છે ને અહીંયા કોઈ પણ જાતની કામગીરી થઈ નથી તે સ્પષ્ટ રીતે દેખાય છે. સ્થાનિક લોકો અને આ સોસાયટીના પ્રમુખ છે, પ્રથમ તેમની સાથે વાત કરશો. શું કહેશો, શા માટે બેનર મારવાની જરૂર પડી છે? દાદી, બેનર મારવાનું માણસોને કેટલી હદે તકલીફ હશે ત્યારે જાહેરની અંદર આટલો મોટો વિરોધ જાહેર કરતા હોય છીએ. આજે જુનાગઢના કોર્પોરેશન થયાના 22-25 વર્ષ જેવો સમય થઈ ગયો છે. અમારી આ સોસાયટી 1982 થી અહીંયા એનો પાયો નખાયેલો છે. નગરપાલિકાના સમયથી અમે લોકો અહીંયા બધા છીએ, છતાં પણ આજે કોર્પોરેશન છે, ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા ડેવલપિંગ થયા છે. અહીંયા કોઈ જાતની અમને સુવિધાઓ અમે ઝીરો કહીએ ને તો ઝીરો છીએ. આપણી સાથે અન્ય એક કાકા છે, આપણે તેમની સાથે વાત કરશું. કઈ રીતનો વિરોધ છે અને શું શું સમસ્યાઓ છે? કોઈ દેખાયું છે 5 વર્ષમાં? કોઈ 4 માંથી કોઈ કોર્પોરેટર ને કોઈ ઓળખતું નથી ભાઈ. અને સમસ્યા તો આપ જોવો છો, આ રોડ છે, રસ્તા છે, અને જે નર્મદાની લાઈન ખોદેલી છે એ એમ ધૂળના ડગરા પડ્યા. ગેસની લાઈન છે એ લોકોને રિપેર કરવી, એ કોઈ રિપેર કરતા નથી ભાઈ. આ બધા પ્રોબ્લેમો છે. એટલે આ વખતે એવો ભાઈ આખી સોસાયટી ભાઈ રામભાઈ છે, દીપકભાઈ છે, બધા નક્કી કર્યું, પ્રમુખ છે ભાઈ મંત્રી છે, કે ભાઈ આપણે બીજું કઈ નહીં પણ નોટોનો ઉપયોગ કરીએ, બહિષ્કાર કરીએ. ખાસ કરીને આપણી સાથે એક વડીલ છે, સ્થાનિક. કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો? પહેલાથી જ આ રીતની સમસ્યાઓ છે? હું અહીંયા 1982 થી રહું છું. આટલા વર્ષમાં ક્યારેય પણ અમને કોઈ સુવિધા મળી નથી. જે કઈ સુવિધાઓ છે, રોડ, રસ્તા, ગટર, એ અમે સોસાયટી માટે ફાળો ઉઘરાવી અને અહીંયા વ્યવસ્થા કરેલી છે. નગરપાલિકામાંથી કે કોર્પોરેશનમાંથી કોઈ પણ સુવિધા અમને મળેલ નથી. કે અમારા વિસ્તારના કોણ કોર્પોરેટર છે એ આ 22 વર્ષમાં કોઈ પણ દેખાણા નથી. એટલે અમે સોસાયટીએ નક્કી કર્યું કે ભાઈ આ સરકાર આપણો બધો કર ઉઘરાવે છે, વેરો ઉઘરાવે છે, તો આપણને પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 53 દરખાસ્તો મૂકવામાં આવી હતી. આ દરખાસ્તોમાં ₹102 કરોડ 44 લાખના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. રોડ, રસ્તા, પેવિંગ બ્લોક, વોર્ડ નંબર 3માં આરોગ્ય સેન્ટર, કલ્વર્ટ, બ્રિજો સહિતના વિકાસ કાર્યોને મંજૂરી અપાઈ છે. જ્યારે દરખાસ્ત નંબર 35, 38 ને 46 અને સાથે જ 48 ને પેન્ડિંગ રાખવામાં આવી છે. તેમજ મનપાના કર્મચારીઓ અને અધિકારીઓને આરોગ્યની સહાયની રકમ ચૂકવવાની દરખાસ્તને પણ પેન્ડિંગ રાખવામાં આવી છે. આ દરખાસ્તને લઈને આવતા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. આ બેઠકની અંદર કુલ 53 દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે આજે આ બેઠકની અંદર 53 દરખાસ્તો આપવામાં આવી હતી. આ દરખાસ્તોમાં કુલ 102 કરોડ 44 લાખ 16 હજાર જેવી માતબર રકમના રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર વિકાસ કામોની આજે મંજૂરી આપવામાં આવી છે. બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે અને જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. બાકીના કોંગ્રેસ ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી પત્રો રજૂ કરશે. આજે અમારા કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 7 એમ 2 વોર્ડમાં 8 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે 5 નંબરમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે. આજ કોંગ્રેસના કુલ 9 ફોર્મ ભરવામાં આવ્યા છે અને આવતા દિવસે જે બાકી રહ્યા છે તેમના ફોર્મો કાલે રજૂ કરવામાં આવશે. તે તદ્દન નિષ્ફળ રહ્યું છે. લોકો કંટાળી ગયા છે, વિકાસના કામો થયા નથી, પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ નથી. આ બધા સાથે કોંગ્રેસ ફરીને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એમના કામ થાય અને ગઢડાનો વિકાસ થાય એ દિશામાં કામ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવા વચન સાથે આજે અમારા ઉમેદવારો ફોર્મ ભરી અને અમને આશા છે કે ગઢડાના મતદારો ચોક્કસ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરીને કોંગ્રેસની પેનલોને જીતાડશે અને સત્તાધીન કરશે. ધન્યવાદ. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 325 કરોડની બંધ પુરાંત સામે 1493 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે.
તો ડ્રાફ્ટ બજેટમાં નવી પાઇપલાઇન સ્ટ્રીટ લાઇટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ કાલાવડ નાકા અને સમર્પણ સર્કલ પાસે બ્રિજ બનાવવાનું પણ આયોજન છે. પીએમ આવાસ યોજનાના બીજા તબક્કામાં જ નવા આવાસો તૈયાર કરવામાં આવશે. ડેવલપમેન્ટ વર્ક્સ આપણે આ વખતે 925 કરોડના લીધેલા છે અને ઇન્ક્રીઝ ઇન ટેક્સ મુખ્ય હાઉસ ટેક્સમાં આપણે કોઈ વધારો નથી કર્યો, પરંતુ અલગ અલગ પ્રકારના કરદરોમાં વધારો કરતાં લગભગ 11.84 કરોડનો આવકનો વધારો અમે અલગ અલગ કરદરોમાં વધારો કરીને સજેસ્ટ કર્યો છે. ગીર સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોડી રાત્રે જ પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. તાલાલાના સેમળિયા ગામે તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. સેમળિયા ગામે ગત મોડી રાત્રે જ રોડ રસ્તા પરના ખડકાયેલા વર્ષો જૂના અનેક દબાણો દૂર કરાયા હતા. તાલાલા તાલુકાના સેમળિયા ગામે ગ્રામજનોની રજૂઆત આવતા જે રોડ હતો તે અંદાજે 7 થી 8 ફૂટ જેટલો જ હતો અને બંને બાજુ સાઈડમાં ઝાડી ઝાકરા અને અડચણરૂપ વનસ્પતિઓ દૂર કરી આ રોડ અંદાજિત 12 ફૂટ જેટલો પહોળો કરવામાં આવેલ છે. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક જિંદગી હોમાઈ હોવાની ઘટના સામે આવી છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલ અલ્પેશ સાકરિયાએ બાલભવન નજીક ઝેરી પાવડર પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરતા પૂર્વે જ અલ્પેશ સાકરિયાએ સુસાઇડ નોટ વિડીયો પરિવારના ગ્રુપમાં પોસ્ટ કરી હતી. તેમજ મૃતક યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં 10 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને અંતિમ વિડીયોમાં તે પોલીસ પાસે ન્યાયની માંગ કરતો પણ દેખાયો હતો. કે ચેકને રિટર્ન કરાવી અમને એમની માથે કેસ કરી અને હેરાન પરેશાન કરી રાખતા હતા. અમારા રાજકોટ પ્રશાસન, રાજકોટ પોલીસને એવી માંગણી છે કે અમારા ઘરમાં જે ખાડો પડ્યો, અમારા ભાઈએ જે જીવ દઈ દીધો વ્યાજખોરોના ત્રાસથી, તો એની ન્યાયિક માંગણી હિસાબે રાજકોટ પ્રશાસન અને રાજકોટ પોલીસને કે રાજકોટ અદાલતને એવી માંગણી કે જે વ્યાજખોરોના ત્રાસથી મારા ભાઈનો જીવ ગયો છે, તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં ભરી અને એની યોગ્ય સજા એમને મળે એવી અમારી પરિવારની અને અમારા મોટા ભાઈ તરીકે એની મારી માંગણી છે. રાજકોટના અટલ સરોવરના તળાવમાં દૂષિત પાણી, મનોરંજનને લગતા રાઇડોને અસુવિધા થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ અટલ સરોવરના મનોરંજન સાધનો મુદ્દે તંત્રનો લૂલો બચાવ સામે આવ્યો છે. સાધનો શરૂ થવાના અંદાજિત સમય પર ડેપ્યુટી કમિશનરે અટલ સરોવરના પાર્કિંગમાં જ ગ્રાઉન્ડ વોટર પાણી ભરાવાની સમસ્યા એ તંત્રનો લૂલો બચાવ છે અને આ સમસ્યાને લઈને તંત્રે મૌન સેવ્યું છે. તો ગ્રાઉન્ડ વોટર પાણી ભરવાનું નિરાકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ જે આપણે મૂળ આયોજન હતું એ પૈકી ફેરિસ વ્હીલ અને ટોય ટ્રેન એ ત્યાં સ્થાનિક સ્થળ ઉપર આવી ગયા છે. જે તે સમયે એમને મંજૂરી મળી ગઈ હતી જે તે સમયના નિયમ મુજબ, પણ હાલ નવા નિયમ મુજબ આપણે પાલન કરવાનું હોય એમાં થોડી કામગીરી બાકી છે. એ પૂર્ણ થયે એ બંને વસ્તુ લોકોના ઉપયોગ માટે મૂકી દેવામાં આવશે. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને રાજમતી ઓઇલ મિલના માલિક શમીર શાહને કોર્ટે સજા ફટકારી છે. રાજકોટની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સમીર શાહને રાજમતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષિણની હત્યા કેસમાં સજા ફટકારવામાં આવી છે. તો સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર ચુડાસમાને પણ આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. આજ રોજ રાજમોતી ઓઇલ મિલ કે જે રાજકોટનો ટોપ ઓફ ધ ટાઉન કેસ છે, ચકચારી કેસ છે, એનો ચુકાદો રાજકોટના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી SV શર્મા સાહેબે આપેલ છે, જેમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ કરેલ છે. કેસની હકીકત એવી હતી કે આ કેસમાં કુલ 11 આરોપીઓ હતા, જેમાં રાજમોતી મિલના સંચાલકો, રાજમોતી મિલના એકાઉન્ટન્ટ, બેડીપરા પોલીસ ચોકીના પોલીસ કર્મચારી અને મિલના અન્ય કર્મચારીઓ આમાં સંડોવાયેલા હતા. રાજકોટના ઉપલેટા પંથકમાં પશુઓનું મારણ કરતો દીપડો આખરે પાંજરે પુરાયો છે.
નંદીના પુલ પાસે રહેતા માલધારીના પશુનું દીપડાએ મારણ કર્યું હતું. વન વિભાગની ટીમે તપાસ કર્યા બાદ કાલેજ પાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસે પાંજરું ગોઠવ્યું હતું અને ત્યારે મોડી રાત્રે પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે મારણ કરવા આવેલ દીપડો પાંજરે પુરાતા જ પંથકના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને પાંજરે પુરાયેલ દીપડાને મોજ ડેમ પાસેની ફોરેસ્ટ નર્સરી ખાતે લઈ જવાયો હતો. ત્યાંથી દીપડાને જૂનાગઢ મોકલવામાં આવશે. મારું બકરું નાલામાં બાંધેલ હતું અને રાતે અચાનક દીપડો મારણ કરી ગયેલ. સવારે અમને ખબર પડતા અમે જોયું, ત્યાંથી અમે સીધા ફોરેસ્ટરને જાણ કરી. ફોરેસ્ટરના માણસો આવીને ડાયરેક્ટ તપાસ કરીને સીધું એનું પીએમ કર્યું અને તપાસ કરીને વયા ગયા. બપોર કેળે 3:30 આડે ગાળે પાંજરું મૂકી ગયેલ છે અને આ લાઇટ ના હોવાને કારણે શું છે અફડાતફડીનો માહોલ મચે છે. રાત દરમિયાન અંધારું રહે ને એટલે ક્યારેક મારણ કરી જાય છે. આની પહેલાં એક દીપડો આવેલ છે, એ ગૌશાળાની બાજુમાંથી પકડેલો હતો અને આ એ ગૌશાળાની બાજુમાંથી પકડેલ છે. દીપડો આવેલ અને મારણ કરેલું બકરીનું, અને તેના સમાચાર મળતા અમે આજ રોજ બપોર પછી પિંજરું ગોઠવેલ, જેમાં દીપડો પાંજરે પુરાયેલ છે. કેટલા સમયથી આ દીપડો અહીંયા રંજાડ કરતો હતો અને કેટલા મારણ કરેલા છે, શું કહેશો? ના, પેલું જ મારણ હતું અને આજે દીપડાના સગડ અને વાવડ મળેલા, એના આધારે અમે પિંજરું ગોઠવેલું અને દીપડો પકડાઈ ગયેલ છે. એટલે ભયનો માહોલ ખતમ થઈ ગયેલ. સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજકોટ હાઈવે થાન રોડ અને સાંગાણી પુલ પર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગેરકાયદે ખનીજ વહન કરતા 16 ડમ્પરો ઝડપાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણ ગેરકાયદે ખનીજ ચોરી કરતા વાહનો ઝડપાયા છે અને ત્યારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો સહિતનો ₹5,43,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. ભાવનગર અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તોડવા માટે ઈરાનના જહાજને ઓમાનનું દર્શાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે અને ત્યારે આ મામલે ડીઆરઆઈ અને સીબીઆઈ તપાસ શરૂ કરી છે. ઈરાનના જહાજ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હોવાથી ખોટા દસ્તાવેજો બનાવીને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓની મિલીભગતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે અમેરિકા સાથેના સંબંધો વણસે તેવી સ્થિતિ સર્જાતા તમામ સેન્ટ્રલ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ગીર સોમનાથના ઉના તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં નથી આવ્યું. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે ગ્રાન્ટ પણ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને આ સાથે જમીન સંપાદન પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી. તો આ બાબતે ઉનાના સામાજિક આગેવાન રસિક ચાવડાએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે નવીન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું બાંધકામ શરૂ થાય તેવી માંગ કરાઈ છે. આટલો બધો સમય થવા છતાં હજુ આ હોસ્પિટલનું કામ ચાલુ થયું નથી. થોડા સમય પહેલા આ હોસ્પિટલ બાબતે માન્ય કલેક્ટરે જગ્યા પણ સંપાદન કરી દીધી છે, જગ્યા સાફ પણ કરી નાખવામાં આવી છે, પણ હજી ક્યાંક ને ક્યાંક આટલો સમય થયો હોવા છતાં જમીનની ફાળવણી થઈ ગઈ છે, સોંપણી થઈ ગઈ છે, છતાં આજ દિન સુધી કામ ચાલુ કરવામાં આવ્યું નથી. ત્યારે આજે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પુનઃ પત્ર વ્યવહાર કરી અને આ હોસ્પિટલનું કામ જલ્દી ચાલુ કરવામાં આવે. સુરતના કાપોદ્રામાં ડોક્ટર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ફ્લોરલ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી યુવતીની તપાસ દરમિયાન છેડતી કર્યાનો આક્ષેપ કર્યો છે, જ્યારે ડોક્ટરને માર્યા હોવાની વાત પણ સામે આવી છે. ડોક્ટરને માથામાં ઈજા થતાં જ તેમને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડ્યા છે. फ्लोरल वुमेन्स हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है. इसमें धारा बीएनएस की 74 और 75(2) के तहत दर्ज किया गया है. छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है. हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम
बाकी सीसीटीवी फुटेज और बाकी शाहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं। सर कैसे खेती की थी, किस तरह का एलिगेशन है महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने एफआईआर दर्ज की है। સુરતના કિમ રેલવે સ્ટેશન પર ગંભીર ઘટના બની છે। સુરતના સ્થળે પાયલટ પોતાની શિફ્ટ પૂરી થયા પછી ગુડ્સ ટ્રેન છોડીને ચાલ્યો ગયો હતો, જે પછી આ ટ્રેન 2.5 કલાક સુધી એ જ ટ્રેક પર ઊભી રહી અને આ ટ્રેક પર જનારી અનેક ટ્રેન અટવાઈ હતી। આ ઘટનાના પગલે મુસાફરોને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો। કિમ સ્ટેશન પર માલગાડી પ્લેટફોર્મ પર ઊભી રહી હતી અને જેના કારણે પેસેન્જર ટ્રેન બીજા ટ્રેક પર રોકાઈ ગઈ અને મુસાફરોને લાંબા સમય સુધી તેની રાહ જોવી પડી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। વોર્ડ નંબર 10 પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના વોર્ડમાં સ્થાનિકોએ અનેક સમસ્યા મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી હતી। તો વોર્ડ નંબર 10માં છેલ્લા 5 વર્ષમાં પ્રજાના કયા કામો થયા છે અને પ્રજા શું કહી રહી છે, આવો સાંભળીએ। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 10માં રસ્તા, ગટર અને સફાઈના મુદ્દે લોકો અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। વારંવાર ખોદવામાં આવતા રોડથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા આક્ષેપ કર્યો હતો કે 5 વર્ષ દરમિયાન આ વિસ્તારમાં એક કોર્પોરેટર સિવાય અન્ય 3 કોર્પોરેટરો ફરક્યા પણ નથી। રજૂઆતો લઈને અનેક વખત ફોન કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી આવતો। કામો તો પાણીના, રોડના, લાઇટના કામ થાય છે, પણ થાય છે એ અમારી સગવડતા માટે છે કે અગવડતા માટે એ ખબર નથી પડતી। કારણ પાણીની સપ્લાય સરસ છે, એના માટે હું એમનો ધન્યવાદ કરું છું। લાઇટમાં પણ વીજળી વિભાગનું બહુ સારું કામ છે, પણ જે રોડની બાબત છે એના માટે વારંવાર ફરિયાદ છે। રસ્તા બની ગયા, પાછું 2 વર્ષ પછી આપણે કોઈ દી આપણા મકાનની અંદર રિનોવેશન કે નળ ફિટિંગ કે કંઈ પણ વસ્તુ કરતા નથી હોતા, તો 2 વર્ષ પછી ફરીથી આ લોકો આવી આ રોડ તોડી પાછું પૂછ્યું કે આ શેના તમે તોડો છો, તો કે ગટરની વ્યવસ્થા માટે। અરે ભાઈ, નીચે મોટા ભૂંગળા સિમેન્ટના તો નાખેલા છે, તો કે પ્લાસ્ટિકના આ વખતે નાખવાના, એમ કરીને આ બધું ખોદકામ કર્યું। હવે 2 જ વર્ષની અંદર સારો રોડ, અમે લોકો ધૂળ ખાઈને હવે તો થાકી ગયા। અમે તો એવું ઈચ્છીએ છીએ કે જે અહીંના કોર્પોરેટરો આવે એ કામગીરી સારી બતાવે, તો બીજી વખત અમે એમને કહીએ કે તમે જ લો, અહીંયા તમે જ ચૂંટાવો। કારણ કે અમારે તો કામગીરી માટે સામે છે કે અમારા કોઈ એરિયામાં સારી કામગીરી કરે, કોર્પોરેટરો ચૂંટાઈને 2-4 મહિને એક વખત એરિયામાં પ્રશ્ન પૂછે, મીટિંગો ભરે, કોઈને પ્રશ્ન કરે કે કોઈ સમસ્યા તો કદી પૂછતા નથી, સમસ્યા વધારે કરે છે, સમસ્યા પૂછતા નથી। અને જે કોઈ કોર્પોરેટર આવે છે એ ફોટા પડાવીને વયા જાય છે, માત્ર ને માત્ર અહીં કોઈ દઉં કામ થઈ ગયું, ફોટા પડાવી લીધા, બીજે દિવસે કામમાં આવે કે આ કામ અહીંના કોર્પોરેટર આવીને કરી ગયા, એવું કંઈ હોતું નથી। કામગીરી ટાણે કોઈ અહીંયા આવતું નથી, કોઈ દેખાતું નથી। આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ મતદારોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને મતદારો પોતાનો મિજાજ બતાવી રહ્યા છે। આ બાબતની કઈ પરિસ્થિતિ હોય, હું કમિશનર સાહેબને રજૂઆત કરવા જાઉં તો મારી સાથે કોઈ કોર્પોરેટ આવતું નથી, કારણ કે મારે એકલા જ રજૂઆત કરવી પડે છે। એનું કારણ શું છે કે હું આખા વોર્ડમાં એકલો જ જાઉં છું। મેં વોર્ડમાં સ્થાનિક લોકોની સાથે જે હોય, પાણીનો વાર હોય તો સવારે 5 વાગે જાઉં, સાંજે કાંઈ પણ ફરિયાદીઓ લાઇટોનું બહુ વધી ગયું તો રાતના 2-3 વાગ્યાથી ભેરો રખડીને કામ કરું છું। ગટરની સમસ્યા હોય તો ભેરો જાઉં છું। આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ફરી આપ ટિકિટ માંગશો, ફરી ચૂંટાશો કે પછી આગામી કઈ રીતની રણનીતિ આપની? પ્રજા નારાજ છે। મને ભાજપમાંથી ટિકિટ મળે તો ભાજપમાંથી લડવા તૈયાર જ છું, પણ ભાજપમાં એમ કે 60 વર્ષ ઉપરના ન આપે, મારા 60 વર્ષ થઈ ગયા છે, એટલે એની હિસાબે એક્સવાઇડ ન આપે। મેં તો માંગણી કરી છે, પણ માંગણીમાં એમાં અત્યારે કહું છું કે મારો વિચાર એવો છે કે હું અપક્ષ તરીકે ફોર્મ ભરીશ। તો આ હતા વોર્ડ નંબર 10ના ભાજપના જે કોર્પોરેટર હતા હિતેન ઉદાણી। તેમના કહેવાનું છે કે પોતે કામગીરી માટે અડીખમ છે અને હાલ જો ભાજપ ટિકિટ નહીં આપે તો અપક્ષમાંથી લડીશ। પરંતુ દુઃખની વાત એ છે કે પોતે જ કબૂલી રહ્યા છે પોતાના સાથી જે કોર્પોરેટરો હતા તે તેમની સાથે ઉભા નહોતા રહેતા। અમારા બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે। નમસ્કાર।